આજે મારે કેટલીક વાતો વાલીઓને કહેવાની છે. એનો મતલબ એમ નથી કે વિદ્યાર્થીઓએ કાન બંધ કરી દેવા. એમના માટે પણ આ એટલું જ જરૂરી છે, ક્યારેક તો એટલા માટે કે તમે આનો હથિયાર તરીકે ઉપયોગ કરી શકશો. તો મારે આજે વાલીઓને એક વાર્તા કહેવી છે, એક વાર્તાથી શરૂઆત કરવી છે કે એક દરિયાકાંઠે ગામ હતું અને ગામમાં એકવાર એક બિઝનેસમેન આવ્યો અને બિઝનેસમેનનો ઉદ્દેશ્ય એટલો જ હતો કે દરિયાઈ માર્ગે વેપાર કરવો છે. પણ એની પાસે કોઈ સાધનો નહોતા, એની પાસે જહાજ નહોતું. એટલે એણે નક્કી કર્યું કે મારી પાસે જહાજ નથી તો મારે ગામના લોકોની મદદ લઈને જહાજ બનાવવું પડશે. એટલે એણે ગામના લોકોને ભેગા કર્યા અને કહ્યું કે જુઓ, મારે એક આવું જહાજ બનાવવું છે, આટલી કેપેસિટી હોવું જોઈએ, આ પ્રકારનું જહાજ હોવું જોઈએ. અને એણે વર્ક ડિવિઝન શરૂ કર્યું કે તમારે લાકડા લાવવા પડશે, દોરડા લાવવા પડશે, સડ લાવવા પડશે, કે જે એની રિક્વાયરમેન્ટ્સ હોય એના પ્રમાણે શ્રમ વિભાજન શરૂ કર્યું. અને એમણે કહ્યું કે હું તમને એનું રોજિંદુ વેતન આપીશ, તમે જે કામ કરશો એના બદલામાં તમને રોજ ચૂકવણી થશે. શરૂઆતમાં તો બધા ગ્રામજનો બહુ ઉત્સાહથી જહાજ બનાવવામાં લાગી પડ્યા, પણ ધીમે ધીમે એમનો રસ ઓછો થતો ગયો. જેમ વિદ્યાર્થીઓનો રસ ભણવામાંથી ઓછો થતો જાય એમ કેટલાક અનિયમિત આવવા લાગ્યા, કેટલાક મોબાઈલ જોવા લાગ્યા, કેટલાક આવે પણ કામ ન કરે. તો ધીરે 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 જહાજ બનાવવાની જે પ્રક્રિયા હતી એ મંદ પડવા લાગી, ધીમી પડવા લાગી, એનું નિર્માણ અટકી ગયું. અને આ બિઝનેસમેન રોજ આવીને ગ્રામજનોને મોટિવેશન આપે કે આપણે એક મોટું જહાજ બનાવવું છે. પણ એ મોટિવેશનની પણ કોઈ અસર ન થઈ. છેવટે થાકી હારીને એક દિવસ બિઝનેસમેન દરિયાકાંઠે બેઠો હતો અને ત્યારે એક માછીમાર ત્યાંથી પસાર થયો અને પૂછ્યું કે શું થયું ભાઈ? તો કે મારે એક મોટું જહાજ બનાવવું છે પણ કોઈ મારું વિઝન સમજી નથી શકતા. એ જહાજ મને વિઝ્યુલાઇઝ થાય છે પણ મારે ગ્રામજનોને વિઝન કઈ રીતે બતાવવું, એમને મોટિવેટ કઈ રીતે કરવા, એમને કઈ રીતે કન્વિન્સ કરવા કે આ જહાજ બનાવવું જરૂરી છે, મારે શું કરવું જોઈએ? અને તમને ખબર છે કે હું જહાજની વાત નથી કરતો અને હું ગ્રામજનોની વાત નથી કરતો. તો માછીમારે એને એક સલાહ આપી કે તું ખાલી આટલું કર, તારું કામ થઈ જશે. અને બીજે દિવસે એ બિઝનેસમેને ગ્રામજનોને ભેગા કર્યા અને એને એક સવાલ પૂછ્યો કે તમે દરિયો જોયો છે? ગ્રામજનો હસવા લાગ્યા કે શું મજાક કરો છો, દરિયાકાંઠે ગામ છે, રોજ જોઈએ છીએ. અને ત્યારે બિઝનેસમેને કહ્યું તમે જે જુઓ છો એ દરિયો નથી, એ દરિયાનો કાંઠો છે. આ તો ખાલી પાણી છે. જો દરિયાના દર્શન કરવા હોય તો મધદરિયે જવું પડે કે જ્યાં આસપાસ ચારે તરફ અગાઢ અને અફાટ સમુદ્ર હોય, જ્યાં દૂર દૂર સુધી ધરતી દેખાય નહીં, કોઈ લેન્ડ એરિયા ન હોય, બધે જ પાણી પાણી હોય. એ સુંદરતા કેટલી ભવ્ય હશે વિચાર કરો, તમે ક્યાં દરિયો જોયો છે? અને ગ્રામજનો વાત કરવા લાગ્યા એકબીજા સાથે કે વાત તો સાચી, આપણે તો ખાલી કાંઠો જ જોયો છે. તો આપણે દરિયાની સુંદરતા જોવી હોય તો શું કરવું? એ બિઝનેસમેને દરિયાની સુંદરતાનું એટલું સુંદર વર્ણન કર્યું કે ગ્રામજનોને એ રિયલાઇઝ થયું કે આ જહાજ બનાવવું જરૂરી છે, કારણ કે જો દરિયાની સુંદરતા માણવી હશે તો જહાજ બનાવવું પડશે. અને 1 મહિનામાં એ જહાજ તૈયાર થઈ ગયું. માટે વિદ્યાર્થીઓને માર્ક્સ નહીં, મિનિંગ આપવાની જરૂર છે કે આ જહાજ બનાવવું શું કામ જરૂરી છે. આ શિક્ષણનો અર્થ શું છે, હેતુ શું છે, ઉદ્દેશ્ય શું છે, શું કામ રોજ સવારે વહેલા ઉઠવાનું, શું કામ ભણવાનું, શું કામ યાદ રાખવાનું, શું કામ નિશાળે જવાનું? કારણ કે જો એ ઉદ્દેશ્ય નહીં હોય તો એ જહાજ નહીં બનાવે. અને માટે એમને સમજાવવું જરૂરી છે કે શિક્ષણ શું આપે છે? શિક્ષણ વિકલ્પો આપે છે. શિક્ષણની ગેરહાજરીમાં લાઈફ ઇઝ અ કમ્પલ્શન. વિથ એજ્યુકેશન લાઈફ બીકમ્સ અ ચોઇસ. ઘણા બધા વિકલ્પો ખુલી જાય છે, સ્વમાન આવે છે, સ્વતંત્રતા આવે છે.
અને એટલે જ આ ઉંમર જે છે, અને દરેક વાલીને મારી વિનંતી છે કે આ ઉંમરમાં તમે બાળકને બીજું કંઈ ના આપી શકો તો એક સૌથી મહત્વની વસ્તુ આપવાની છે, અને એ છે ડ્રીમ, સપનું. દરેક વાલીએ અને દરેક વિદ્યાર્થીએ ડૉક્ટર APJ અબ્દુલ કલામ સાહેબનું પુસ્તક વિંગ્સ ઓફ ફાયર અને ઇગ્નાઇટેડ માઇન્ડ્સ વાંચવું જોઈએ. સપના જોવા કેમ જરૂરી છે એ બહુ સુંદર રીતે સમજાવ્યું છે. કારણ કે તમને સપના ન જોવાનો પણ અધિકાર છે. કોઈ ફોર્સ નથી. જીવનનું કોઈ મિશન હોય, જીવનનો હેતુ હોય, જીવનનો ઉદ્દેશ્ય હોય, એવું જરૂરી નથી. પણ એક વાત બરાબર યાદ રાખવી પડશે કે જો તમારું પોતાનું કોઈ સપનું નહીં હોય, તમે તમારા સપના માટે પ્રયત્ન નહીં કરો, તો તમારે બીજા કોઈનું સપનું સાકાર કરવા માટે મહેનત કરવી પડશે. આ બહુ જ કડવી વાસ્તવિકતા છે. તમે કોણ છો, તમે શું કરવા માંગો છો, એની સ્પષ્ટતા નહીં હોય તો જગત તમને કહેશે કે તમારે શું કરવું જોઈએ, અને એ થોડુંક ક્રૂર હશે. માટે તમારું સપનું નથી, તમારું કોઈ વિઝન નથી, તમારો કોઈ ધ્યેય નથી, નો પ્રોબ્લેમ. લોકો તમને એમ્પ્લોય કરશે પોતાનું સપનું પૂરું કરવા માટે, પછી એમના માટે કામ કરવું પડશે. તો આ વાય બહુ જરૂરી છે કે ડ્રીમ્સ જોવા કેમ જરૂરી છે. અને દરેક બાળક પાસે બે વિકલ્પ છે, અને આ વિકલ્પ દરેક બાળકને આપવો જોઈએ કે તારે કઈ પીડા અનુભવવી છે. પેઇન ઓફ ડિસિપ્લિન વર્સિસ પેઇન ઓફ રિગ્રેટ. બેમાંથી એક પીડા તો અનુભવવી જ પડશે. તારે શિસ્તની પીડા અનુભવવી છે કે પસ્તાવાની પીડા? કારણ કે ઘણા બધા વાલીઓ હોય જે એવું કહેતા હોય કે આપણી પાસે બહુ પડ્યું છે, કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, તું આખું જીવન કશું જ ના કરે તોય આપણી પાસે એટલું છે. પણ જો તમે તમારું જીવન બરબાદ કરવા માંગતા હો, કશું કરવા ના માંગતા હો, તો એ કાયદાકીય રીતે યોગ્ય છે, ઇલીગલ છે બિલકુલ. કોઈ તમને હેરાન કરવા નહીં આવે. પણ જો તમે કશું જ યોગદાન નથી આપતા તો ધીરે ધીરે તમે જાતથી વિમુખ થતા જાઓ છો, તમારી ક્ષમતાઓથી વિમુખ થતા જાઓ છો. અને જો વ્યક્તિ પોતાની સંપૂર્ણ ક્ષમતા પ્રમાણે જીવી નથી શકતી તો એ પણ એક જાતનો સ્વવિનાશ જ છે. જાતનો વિનાશ કરવા માટે સુસાઇડ કરવાની જરૂર નથી હોતી. દર વખતે હાથમાં મોબાઈલ પકડી લો એ પણ સ્વવિનાશ જ છે. પોતાની અંદર જે પ્રતિભાઓ છે, ક્ષમતાઓ છે, એનો વિકાસ ન કરી શકો, એ પ્રમાણે જીવી ન શકો, તો એ પણ સ્વવિનાશ જ છે. અને એટલે આ પસંદગી દરેક પાસે છે કે મીડિયોકર લાઈફ ડઝન્ટ કોલેપ્સ. તમે એક સામાન્ય જીવન જીવશો, સાધારણ જીવન જીવશો, તો એનાથી કંઈ જીવન અટકી નહીં જાય. પણ સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે હવે પ્રશ્ન એ નથી કે તમારે શું બનવું છે, પ્રશ્ન હવે એ છે કે તમારે શું યોગદાન આપવું છે. આ સુંદર ધરતી પર, આ સુંદર પૃથ્વી પર તમે શું કોન્ટ્રીબ્યુટ કરી શકો એમ છો. અને દરેક વાલીને અત્યારે હું એક શબ્દ આપતો જાઉં છું. આ શબ્દ તમે સાચવીને રાખી મૂકજો. જો આ શબ્દ તમને સમજાઈ જશે તો તમારી ઘણી બધી ચિંતા ઓછી થઈ જશે. અને એ શબ્દ છે એનલાઇટન્ડ સેલ્ફ ઇન્ટરેસ્ટ, એટલે કે પ્રબુદ્ધ સ્વહિત. આ બહુ સુંદર મજાનો શબ્દ છે. એના અલગ અલગ અર્થ થાય, પણ વિદ્યાર્થી કાળ દરમિયાન એનો અર્થ એ થાય કે પ્રબુદ્ધ સ્વહિત કોને કહેવાય? કે જ્યારે વિદ્યાર્થીને એ સમજાય કે હું જે મહેનત કરું છું, હું જે શિક્ષણ મેળવું છું, એનાથી મારા શિક્ષકને ફાયદો નથી થવાનો, મારી નિશાળને ફાયદો નથી થવાનો, મારા માતા પિતાને ફાયદો નથી થવાનો, મારા મિત્રને ફાયદો નથી થવાનો, એ માત્ર અને માત્ર મારા લાભ માટે છે. હું જે મહેનત કરીશ એનું ફળ મને મળશે, એવી સમજ જ્યારે બાળકમાં આવે છે ત્યારે એને કહેવાય છે એનલાઇટન્ડ સેલ્ફ ઇન્ટરેસ્ટ. પ્રબુદ્ધ સ્વહિત જાગી જાય એનું. પછી તમારે ના પાડવી પડે કે બેટા બહુ વાંચ્યું, થોડી વાર ચોપડી મૂકી દે, થોડી વાર રમવા જા. પણ આ પ્રબુદ્ધ સ્વહિત જાગે એ માટે શું કરવું જોઈએ? તો એના બે ઉપાયો છે, અને બંને સ્ટોરી છે, બંને પ્રસંગો છે. પહેલો પ્રસંગ સત્ય ઘટના છે કે જે એક પુસ્તકમાં એક શિક્ષકે લખેલો છે. એક ચિન્મય નામનો છોકરો
છઠ્ઠા ધોરણથી સતત ઓછા માર્ક્સ આવે. ધોરણ 6માં, 7માં, 8માં, 9માં સતત ઓછા માર્ક્સ આવે, ભણવામાં ધ્યાન ન લાગે અને સતત વાલી ટકોર કર્યા કરે, ટીકા કર્યા કરે, શિક્ષકો ટીકા કરે, શિક્ષકો સમજાવે, પણ પરિણામમાં કોઈ સુધાર ના આવે. એક ક્લાસમાંથી બીજા ક્લાસમાં એની ટ્રાન્સફર થયા કરે, પણ ક્યાંય પરિણામ ન સુધે. 10મા ધોરણમાં એક ચમત્કાર થયો. 10મા ધોરણના એના જે શિક્ષક હતા એણે પહેલા જ દિવસે વિદ્યાર્થીને એવું કહ્યું કે ચિન્મય, હું તને તારા માર્ક્સથી જજ નહીં કરું, હું તને તારા પ્રયત્નોથી જજ કરીશ. એને કહેવાય એફર્ટ ડિપેન્ડન્ટ આઈડેન્ટિટી. અને દરેક વાલીએ યાદ રાખવા જેવું છે કે બાળકની ઓળખ એના પ્રયત્નોથી થાય છે, એના પરિણામથી નથી થતી. કે તે કેટલી મહેનત કરી, તે કેટલું ધ્યાન આપ્યું, તે કેટલી એકાગ્રતાપૂર્વક અભ્યાસ કર્યો. અને એ સમયથી એ શિક્ષકે ચિન્મયને એક જ કામ આપ્યું કે તું જે કરીને લાવે મને બતાવજે. અને દરેક વાતમાં શિક્ષક કહેતા, અરે વાહ ચિન્મય, તે આખું લેસન લખીને આવ્યો છો, અરે વાહ ચિન્મય, તે હોમવર્ક કર્યું છે. 10માંથી 3 સાચા જવાબો હોય તો શિક્ષક એવું કહેતા, અરે વાહ ચિન્મય, તારા 3 જવાબો સાચા છે. એને પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ કહેવાય. અને દરેક વાલીએ સમજવાની જરૂર છે કે બાળક જ્યારે માર્કશીટ લઈને આવે ત્યારે 100માંથી 90 હોય તો તમારું પહેલું રિએક્શન શું હોય? 10 માર્ક ક્યાં કપાણા. એ સમયે બાળકને એવું કહેવાનો પૂરો હક છે કે પહેલા જે 90 માર્કનું સાચું લખ્યું છે એ તો જુઓ, શું ભૂલો કરી છે પછી જુઓ, પહેલા શું સાચું કર્યું છે એ તો જુઓ. એને કહેવાય પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ. તો શિક્ષકે આ 2 પદ્ધતિઓ વડે ચિન્મયને મઠારવાનો, નિખારવાનો પ્રયત્ન કર્યો. અને 10મા ધોરણનું રિઝલ્ટ આવ્યું ત્યારે પહેલાના ધોરણ કરતાં એના 23% વધારે હતા બધા વિષયોનો મળીને. માત્ર એ જ વિષયમાં વધારે માર્ક્સ નહોતા. અને આવું ઘણીવાર થતું હોય કે વાલીએ એ માર્કશીટ સ્વીકારવાની ના પાડી દીધી કે આ ચિન્મયની માર્કશીટ નથી, એના આટલા માર્ક્સ આવે જ નહીં. આ સત્ય ઘટના છે કે અમારો છોકરો અચાનક આટલો હોશિયાર કઈ રીતે થઈ ગયો, શું જાદુ કર્યું. એ શિક્ષકને મળવા ગયા અને શિક્ષકે કહ્યું કે મેં તો ખાલી મારા વિષયમાં ધ્યાન આપ્યું છે, પણ બીજા બધા વિષયમાં એનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થયું, એના માર્ક્સ સુધર્યા. એ શું કામ થયું મને નથી ખબર. અને એણે ચિન્મયને બોલાવીને પૂછ્યું કે આપણે ચિન્મયને જ પૂછીએ કે બેટા એવી તો શું ચમત્કૃતિ થઈ કે અચાનક તું મહેનતુ બની ગયો, તું હોશિયાર બની ગયો. અને ચિન્મયે જે જવાબ આપ્યો એ દરેક વાલીએ યાદ રાખવો જોઈએ, કારણ કે અનસ્ટોપેબલ ફ્યુચરનો આ પાયો છે, પાયાની જરૂરિયાત છે. ચિન્મયે એ શિક્ષકને એવું કહ્યું કે સાહેબ, તમારી હાજરીમાં મને મારી જાત ગમવા લાગી છે. તમારી હાજરીમાં મને મારી જાત ગમવા લાગી છે. જ્યારે એક બાળકની સેલ્ફ ઇમેજ સુધરે છે ત્યારે ચમત્કારો થાય છે. એ પોતાને કઈ રીતે જુએ છે, એ પોતાને શિયાળ ગણે છે કે સિંહ, એના પરથી એનું ભવિષ્ય નક્કી થાય છે. અને એટલે જ આ વાલીઓને મારે ખાસ કહેવાનું છે, એક બહુ સાદું સૂત્ર છે, બહુ સાદો નિયમ છે કે જે આપણા માટે સહેલું હશે એ વિદ્યાર્થી માટે અઘરું હશે, અને જે આપણા માટે અઘરું હશે એ એના માટે સહેલું હશે. આપણા હાથમાં મોબાઈલ લઈને આપણે એને એમ કહીએ કે ભણવા બેસ, એ આપણા માટે સહેલું છે, એના માટે અઘરું છે. આપણે આપણો મોબાઈલ મૂકીને એની સાથે બેસીએ, એની બાજુમાં બેસીએ, એ આપણા માટે અઘરું છે, એના માટે સહેલું છે. અને એટલે જ દરેક વાલીને આ એક રિમાઇન્ડર છે કે ભોગ આપ્યા વગર ભાગ્ય નથી ખુલતું. જો બાળકને ઉજ્જવળ ભવિષ્ય આપવું હશે તો ભોગ આપવો પડશે. દેર ઇઝ નો શોર્ટકટ. અને આ સમયમાં 3 વસ્તુનો ભોગ આપવાનો છે: સમયનો ભોગ, સ્ક્રીનનો ભોગ અને સત્તાનો ભોગ. સત્તા એટલે બાળક ઉપરની સત્તા, કે હું કહું છું એ જ સાચું એવો આગ્રહ છોડવો પડશે. કારણ કે
માત્ર ઉજ્જવળ ભવિષ્ય માટે નિશાળ પર નિર્ભર ન રહી શકાય. કેળવણી એ માત્ર નિશાળની જવાબદારી નથી. એ તો નિશાળમાં ફક્ત 6 થી 8 કલાક હોય છે. બાળકનો ઉછેર આઉટસોર્સ ન કરી શકાય. કેટલાક વાલીઓને એવી ગેરમાન્યતા હોય છે કે શિક્ષણની ફીસ આપી દીધી એટલે બાળકનું પરિણામ નક્કી થઈ ગયું. એ ફીસ જે આપણે ચૂકવીએ છીએ એમાં હું મારી એક પેરેન્ટ તરીકે હું મારી પણ વાત કરું છું કે આપણે જે કોઈ સંસ્થાને, શૈક્ષણિક સંસ્થાને ફીસ ચૂકવીએ છીએ એ શિક્ષણ માટેની છે, એ પરિણામ માટેની નથી. કારણ કે પરિણામ બીજા ઘણા બધા પરિબળો પર આધારિત હોય છે અને એમાં સૌથી મહત્વનું પરિબળ છે જેના વગર કોઈ બાળક આગળ નથી આવી શકતું, એ છે ઘરનું વાતાવરણ. તમે જે ડબલઈ ટોપર હોય કે નીટમાં ટોપર હોય કે કોઈ પણ વિદ્યાર્થી જે ઉજ્જવળ રેન્ક લાવ્યા હોય એનો ઇન્ટરવ્યૂ વાંચજો. પહેલાં જ લખ્યું હશે ઘરમાં શૈક્ષણિક વાતાવરણ, ઘરનું શાંતિમય વાતાવરણ. કારણ કે જો ઘરમાં શાંતિ નહીં હોય તો નિશાળ કે શિક્ષક ગમે એટલા પ્રયત્નો કરશે, બાળક પ્રગતિ નહીં કરી શકે. ગૃહ શાંતિ એ પાયાની જરૂરિયાત છે. એનો અર્થ એમ નથી કે ઝઘડો ન કરવો. તમે પેટ ભરીને ઝઘડો કરી લો, એને સ્કૂલે તો જવા દો. ઘણા બધા એકબીજાને કોણી મારે છે કે જો સાંભળો, રાહ જુઓ. ઝઘડવાની ના જ નથી. જે મેણા મારવા હોય, જે ફરિયાદો કરવી હોય એ બાળકની ગેરહાજરીમાં કરો. કારણ કે તમને અંદાજ નથી કે ઘરની અશાંતિનો એના ભવિષ્ય પર કેવો પ્રભાવ પડે છે. આ વાતાવરણ બહુ જ જરૂરી છે, ઘરનું વાતાવરણ. કારણ કે મોટે ભાગે એવું બનતું હોય છે કે ઘરનું જે વાતાવરણ હોય એની અસર નિશાળમાં થતી હોય છે અને નિશાળનું ફ્રસ્ટ્રેશન ઘરમાં ઠાલવવાતું હોય છે. અને એટલે જ જે વિશાલભાઈએ પ્રશ્ન પૂછ્યો કે તું શું ભણ્યો, તે કઈ પ્રવૃત્તિમાં ભાગ લીધો, એ પ્રશ્ન બરાબર છે, પણ મારે હજી એનાથી એ પાયાનો પ્રશ્ન પૂછવો છે. હાઉ વોઝ યોર ડે? તારો દિવસ કેવો રહ્યો બેટા? આવું જ્યારે આપણે પૂછીએ છીએ ત્યારે આપણે એની સાથે ઇમોશનલી કનેક્ટ થઈએ છીએ. અને અનસ્ટોપેબલ ફ્યુચર માટે પાયાની જરૂરિયાત છે ઇમોશનલ સેફટી. ન્યુરોસાયન્સ એવું કહે છે કે જે બાળકનું નર્વસ સિસ્ટમ રેગ્યુલેટેડ હોય છે, એટલે કે શાંત હોય છે, એ પ્રગતિ કરી શકે છે. ભયના વાતાવરણમાં, અસલામતીના વાતાવરણમાં, ચિંતામાં, ઘોંઘાટમાં બાળક માર્ક્સ લાવશે, ભવિષ્ય ઉજ્જવળ નહીં થાય. એટલે ઘરનું વાતાવરણ કોઈ પણ રીતે શાંતિમય બનાવવું એ દરેક વાલીની પહેલી જવાબદારી છે. આ પહેલી વાત, ઇમોશનલ સેફટી. આના પાયા સિવાય, આ પાયો છે, આના પાયા સિવાય તમે ગમે એટલી ઇમારત ઊંચી કરશો ગમે ત્યારે પડી જશે જો ઇમોશનલ સેફટી, ઇમોશનલ સિક્યોરિટી નહીં હોય. અને બીજી મહત્વની બાબત જે અત્યારે મોટાભાગના વાલીઓ ચૂકી જાય છે કે એક ઝેન સ્ટોરી છે કે એક પિતા, ચિંતિત પિતા એક ગુરુ પાસે ગયા, ઝેન ગુરુ પાસે, એ પ્રશ્ન લઈને કે મારું બાળક આટલું નિર્બળ કેમ છે, કેમ પ્રગતિ નથી કરતું? મેં એને તમામ સુખ સગવડો આપી છે, સારામાં સારું શિક્ષણ આપ્યું છે, સારામાં સારી સુવિધાઓ આપી છે, સાંત્વના આપી છે, સહારો આપ્યો છે, તોય કેમ એ નિર્બળ રહે છે? અને ત્યારે ઝેન ગુરુએ એક સામો પ્રશ્ન પૂછ્યો, તમે એને પ્રતિકૂળતાઓ આપી છે? તમે એને સંઘર્ષ આપ્યો છે? તમે એને શ્રમ આપ્યો છે? એટલે તમારું બાળક નિર્બળ છે. કારણ કે દરેક વાલી એવું જ ઈચ્છે છે કે જે મને નથી મળ્યું એ મારા સંતાનને મળે. અને એમાં હું મારી જાતને બાકાત નથી રાખતો કે જે આપણને ન મળ્યું હોય એ આપણા સંતાનને મળવું જોઈએ. જે સુખ, સુવિધા, સન્માન આપણને નથી મળ્યું એ બધું એને મળવું જોઈએ. એટલે આપણે અત્યારથી એને પ્રોવાઈડ કરતા જઈએ છીએ. પણ ત્યારે એક ભયંકર વાસ્તવિકતા આપણે ભૂલી જઈએ છીએ કે એક એવી વસ્તુ છે જે આપણને નથી મળી પણ એને મળશે, અને એ છે નિર્બળતા. કારણ કે મનુષ્યની મહાનતા એના સંઘર્ષોમાં રહેલી છે, એની સુવિધાઓમાં નહીં. તમે કોઈને સુવિધાયુક્ત જીવન આપો એનાથી મહાનતા નથી થતી. એના સંઘર્ષો એને મહાન બનાવે છે. એની તકલીફો, એની સમસ્યાઓ, એના ડિસ્કમ્ફર્ટ એનું ઘડતર કરે છે. આ જે મેન્ટલ ચેલેન્જીસ છે એ ઘડતર માટે જરૂરી છે. બાળકના સર્વાંગી વિકાસ માટે તકલીફો પણ જરૂરી છે, પીડા પણ જરૂરી છે.
અને એટલે જ એને કહેવાય છે મેનેજેબલ ડિફિકલ્ટીઝ ઓર સેફ સ્ટ્રગલ્સ. સેફ સ્ટ્રગલ્સ કોને કહેવાય? સુરક્ષિત સંઘર્ષો કે જે બાળકને નુકસાન નથી કરવાના, પણ એનું ઓવરઓલ વ્યક્તિત્વ વિકાસ કરશે, એનું ઘડતર કરશે. અને જો એ આ પ્રતિકૂળતાઓને એક્સપોઝ થશે તો એનામાં પ્રબુદ્ધ સ્વહિત જાગશે. અને 4 R હું તમને આપું છું. આ 4 R અનસ્ટોપેબલ ફ્યુચરનો પાયો છે. જો બાળકને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જવું હશે, એનું સારું ઈચ્છવું હશે, ભલું ઈચ્છવું હશે, તો નિશાળ જે આપે છે એ ઉપરાંત આપણે 4 R આપવા પડશે. અને એમાં પહેલો R છે રૂલ્સ. નિયમો વગરનું જીવન દિશા વગરના વહાણ જેવું હોય છે. એ ફરતું રહે છે અને ગમે ત્યારે ડૂબી જાય છે. જે માણસના જીવનમાં કોઈ નિયમો જ નથી, એના ભવિષ્યની મને ચિંતા થશે. અને જ્યારે હું નિયમોની વાત કરું છું ત્યારે નિયમો સંયુક્ત હોવા જોઈએ, ખાલી બાળક માટે એકલાના નહીં. એણે 10 વાગે સૂઈ જવાનું, પણ હું 12 વાગ્યા સુધી જાગીશ. જે વિશાલભાઈ વાત કરી કે કોઈ પણ ઘરમાં ખાલી બાળક માટે નિયમ અલગ ન હોય, એ ફેમિલી રૂલ્સ હોવા જોઈએ. તો રૂલ્સ જે છે એ તમને રૂલર બનાવે છે. જો તમારામાં ડિસિપ્લિનનો અભાવ છે તો ભવિષ્યની શક્યતાઓ, ઉજ્જવળ ભવિષ્યની શક્યતાઓ ધીમે ધીમે ઘટતી જાય છે. તમે મને એક એવો ગુણધર્મ પૂછો કે જે બાળકનું ભવિષ્ય શોર્ટ ઉજ્જવળ બનાવે, તો એની વાત હું તમને કરું છું કે જેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની વાત કરી, એ જ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એક અદ્ભુત પ્રયોગ થયો કે કયા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને છે. એવા કયા ગુણધર્મો છે કે જેનાથી બાળકો સફળ થાય છે? એવું તો શું છે બાળકોમાં? તો એની માટે વોલ્ટર માઇકલ નામના એક સંશોધકે, આમી સાયકોલોજીસ્ટ હતા, એક સરસ મજાનો પ્રયોગ કર્યો 1960-70માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં. એમણે 100-200 જેટલા બાળકોને એકત્રિત કર્યા, અલગ અલગ રૂમમાં વારાફરતી રાખ્યા અને એમની સામે એક કેન્ડી મૂકી. એને માર્શમેલો એક્સપેરિમેન્ટ કહેવાય છે. માર્શમેલો તમને ખબર હોય તો એક શુગરની બનાવટ આવે છે, ચોકલેટ જેવું, કેન્ડી જેવું. એને માર્શમેલો એક્સપેરિમેન્ટ કહેવાય છે આ પ્રયોગને. એટલું બધું મીઠું હોય, ગળ્યું હોય કે બાળક રેઝિસ્ટ ન કરી શકે, એમને બહુ ભાવે. આપણે ભારતીય પ્રમાણે તમે ચોકલેટ, કેન્ડી જે ભાવતું હોય, કે બાળકની સામે એક માર્શમેલો કેન્ડી રાખવામાં આવી અને એને કહેવામાં આવ્યું કે તારી પાસે 2 વિકલ્પ છે. આ વાત માત્ર બાળકો માટે નથી, આ વાલીઓને પણ એટલી જ લાગુ પડે છે કે તારી પાસે 2 વિકલ્પ છે. કાં તો તારે અત્યારે ખાઈ લેવી હોય તો તું અત્યારે કેન્ડી ખાઈ લે, બરાબર? ધીસ ઇઝ વન ઓપ્શન. પણ અત્યારે ખાવી હશે તો એક જ મળશે. બીજું ઓપ્શન એ છે કે હું અત્યારે રૂમની બહાર જાઉં છું, હું થોડી વારમાં પાછો આવીશ, ત્યાં સુધીમાં જો તે આ કેન્ડી નહીં ખાધી હોય તો તને 2 મળશે. સો 2 વિકલ્પો હતા બાળક પાસે. કાં તો સામે પડેલી કેન્ડી તરત ખાઈ લો, અને કાં તો પેલો જે ઇન્વેસ્ટિગેટર છે, સંશોધક છે, આવે ત્યાં સુધી રાહ જુઓ. તમે શું કર્યું હોત? એ ઇન્વેસ્ટિગેટર બહાર નીકળ્યા અને 5 મિનિટ 10 મિનિટ સુધી દેખાયા નહીં. પહેલું જે ગ્રુપ હતું, જે બાળકો બિલકુલ એ પ્રલોભન રોકી ન શક્યા, એમણે તાત્કાલિક, હજી તો એ બહાર નહોતા નીકળ્યા પહેલાં લઈ લીધી કે કાલ કોણે જોઈ છે, પછી આપે ન આપે, એ આવે ન આવે, આ સામે પડી છે લઈ લો. કેટલાક બાળકોએ તરત ખાઈ લીધી. ગ્રુપ બીમાં જે વિદ્યાર્થીઓ હતા, જે બાળકો હતા, એમણે 5 મિનિટ કંટ્રોલ કર્યો, સંયમ રાખ્યો કે નાના રાહ જોઈએ. 10 મિનિટ પછી 11મી મિનિટે એમ થયું કે યાર આટલું સરસ સામે પડ્યું છે અને થોડી ના પડાય. 10 મિનિટ સુધી સેલ્ફ કંટ્રોલ રાખીને પછી ફાઇનલી એક કેન્ડી ખાઈ લીધી. પણ ગ્રુપ સીના જે બાળકો હતા, એમણે મક્કમ મનોબળ સાથે નિર્ધાર કર્યો કે ગમે થાય હું આને હાથ નહીં અડાડું, કારણ કે 2 મળવાની છે, હવે તો 2 જ ખાવી છે. 15 મિનિટ પછી એ ઇન્વેસ્ટિગેટર આવ્યા અને એમણે એમના વચન પ્રમાણે 2 કેન્ડી આપી.
પ્રયોગ ત્યાં પૂરો નથી થતો, કારણ કે એ પ્રયોગ 40 વર્ષ સુધી ચાલ્યો. આ ગ્રુપ એ, ગ્રુપ બી, ગ્રુપ સીના જે ત્રણેય બાળકો હતા કેટેગરીના, એમને સંશોધકોએ 40 વર્ષ સુધી ફોલો કર્યા. અને એમાં એમણે એ જોયું કે જે ગ્રુપ સી વાળા હતા, જેણે 2 કેન્ડી ખાધી હતી, એમના શૈક્ષણિક કરિયર વધુ ઉજ્જવળ હતા, એમની લાઈફસ્ટાઈલ વધુ સારી હતી, એમનામાં વ્યસનનું પ્રમાણ ઓછું હતું, એમના સંબંધો વધુ સારા હતા, સ્ટેબલ હતા, એમનો દરજ્જો સમાજમાં વધુ ઊંચો હતો. અને એ ઉપરથી તેમણે એક તારણ કાઢ્યું કે જો આ એક ગુણધર્મ હોય તો બાળક કોઈ પણ ક્ષેત્રમાં પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે છે. જે આજના યુગમાં જેની ખાસ જરૂર છે એ ગુણધર્મ છે ડિલેડ ગ્રેટિફિકેશન. તમે તમારા આનંદને કેટલો પાછો ઠેલવી શકો છો. જે ઇન્સ્ટાગ્રામની એમણે વાત કરી ને, ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનનો યુગ છે આ, તાત્કાલિક જોઈએ છે. અને માટે 6 મહિના, 12 મહિના, 1.5 વર્ષ મહેનત કરીને જે ફળ મીઠું લાગે એ ફળ ભૂલાતું જાય છે, જે છે ડિલેડ ગ્રેટિફિકેશન. તમે રાહ જુઓ, અત્યારે એક ન ખાઈ લો, કદાચ કાલે મળે, કદાચ 6 મહિના, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ પછી, કેટલાકને 10 વર્ષે મળે છે, પણ મળે છે ત્યારે 2 નહીં 20 આપે છે. ધ ઓનલી ક્વેશ્ચન ઇઝ તમે સંયમ રાખવા તૈયાર છો કે નહીં, તમે સેલ્ફ કંટ્રોલ રાખવા તૈયાર છો કે નહીં. અને અહીંયા ડિસિપ્લિનનો રોલ આવે છે કે જેના જીવનમાં ડિસિપ્લિન નથી, એ એથ્લીટ હોય, એન્જિનિયર હોય, ડૉક્ટર હોય, કલેક્ટર સાહેબ હોય, કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું હશે તો ડિસિપ્લિન વગર આગળ નહીં વધી શકાય, મૂડ પ્રમાણે નહીં ચાલી શકાય. બીજો આર જે છે એ છે રિસ્પોન્સિબિલિટી. આ એક જ ગુણધર્મ એક બાળકનું કે એક મનુષ્યનું જીવન બદલી શકે છે. જો તમારા જીવનમાં બનતી ઘટનાઓ પ્રત્યે તમે સંપૂર્ણ જવાબદારી લઈ લો કે મારા જીવનમાં જે બને છે મારા કારણે થાય છે, આઈ ટેક ફૂલ રિસ્પોન્સિબિલિટી ઓફ ઇટ, એની સંપૂર્ણ જવાબદારી હું સ્વીકારું છું. જ્યારે તમે આ કહો છો એ જ ક્ષણથી જીવન બદલાવા લાગે છે. અને એટલે એમાં દોષારોપણ નથી, શિક્ષકે આમ કર્યું નહીં, શાળાએ આમ કરવું જોઈતું હતું, ટ્યુશનમાં આવું ભણાવવું જોઈતું હતું, એના મિત્ર નહીં. એની સંપૂર્ણ રિસ્પોન્સિબિલિટી વાલી અને બાળકની છે, જે કંઈ બને છે. કારણ કે જે ક્ષણે તમે તમારી ભૂલની જવાબદારી સ્વીકારો છો, જે ક્ષણે મહેનતની જવાબદારી સ્વીકારો છો, એ ક્ષણથી ચમત્કારો થાય છે. ત્રીજો જે આર છે એ છે રેઝિલિયન્સ. આ બહુ જ મહત્વનું છે. રેઝિલિયન્સ એટલે સાદી ભાષામાં કહીએ તો સ્થિતિસ્થાપકતા. કોઈ બાળક ચાલતા ચાલતા પડી જાય, પછી આપમેળે ઊભું થાય તમારા સપોર્ટથી, તમારા ટેકાથી, એને કહેવાય રેઝિલિયન્સ. એટલે કે વિષમતાઓમાંથી બહાર આવવાની ક્ષમતા, સ્વબળે. અને મજાની વાત એ છે કે દરેક બાળકમાં રેઝિલિયન્સ કુદરતી રીતે હોય છે. તમે જોજો, કોઈ બાળક ચાલતા ચાલતા પડી જાય, થોડી વાર રડશે, પણ પાછું ઊભું થઈને ચાલવા લાગશે. આ રેઝિલિયન્સ છે. અને ત્યારે એક વાલી તરીકે આપણું કામ એને પ્રોટેક્ટ કરવાનું છે, ઓવર પ્રોટેક્ટ નહીં. સો ક્યાં ડિફરન્સ છે પ્રોટેક્શન અને ઓવર પ્રોટેક્શન વચ્ચે? કઈ રીતે ખબર પડે કે હું મારા બાળકને પ્રોટેક્ટ કરું છું કે ઓવર પ્રોટેક્ટ કરું છું? તો એ પ્રતિકૂળતાઓ અનુભવે, એ ડિસ્કમ્ફર્ટ ફીલ કરે, પણ તમે એની સાથે ઊભા છો, એ પ્રોટેક્શન છે. મતલબ એ ચાલતા ચાલતા બેલેન્સ ગુમાવે, પણ તમે સાથે છો કે બહુ ગંભીર રીતે વાગી ન જાય, એટલે તમે એની સાથે ચાલો છો, તમે એને પડવા દો છો ને ઊભા થવામાં મદદ કરો છો, એ પ્રોટેક્શન છે. પણ તમે એને તેડીને ચાલવા લાગો, એ ઓવર પ્રોટેક્શન છે. મતલબ કે તમે બાળક સુધી કોઈ ડિસ્કમ્ફર્ટ આવવા જ દેતા નથી, એના સુધી કોઈ પ્રતિકૂળતાઓ, વિષમતાઓ પહોંચવા જ નથી દેતા. અને એટલે આ સમજવું જરૂરી છે કે આપણે બાળકને પ્રોટેક્ટ નથી કરવાનું, પ્રિપેર કરવાનું છે. જગતથી બચાવવાનું નથી, એનો સામનો કરવા માટે તૈયાર કરવાનું છે. એક એન્ટી ફ્રજાઇલ થિયરી છે, તમને ખબર હોય તો, એક બહુ સુંદર પુસ્તક છે એન્ટી ફ્રજાઇલ. સ્થિતિસ્થાપકતા કરતા પણ ઉપર. સ્થિતિસ્થાપકતા એટલે વિષમતાઓમાંથી તમે પાછી નોર્મલ સ્થિતિમાં આવી જાઓ છો.
એન્ટી ફ્રેજિલિટી એટલે કે વિષમતાઓ તમારું ઘડતર કરે છે, તમે ગ્રો થતા જાઓ છો, તમે વૃદ્ધિ પામતા જાઓ છો. તમે ઈયળમાંથી પતંગિયું બનતા જોયું હોય તો તમને ખ્યાલ આવશે કે કોશેટોની અંદર એ પતંગિયાએ કેટલો સંઘર્ષ કરવો પડે છે. એને એ કોશેટો થિયરી છે. તમે ક્યારેક ટ્રાય કરજો, એ વિડીયોઝ પણ છે કે જ્યાં એ ઈયળ પર, એ પતંગિયા પર દયા ખાઈને, કારણ કે બહુ મહેનત કરતું હોય છે, એનું શરીર મોટું હોય છે અને પાંખો નાની હોય છે, તો એના પર દયા ખાઈને કે અરે અરે આને તો કેટલો સંઘર્ષ કરવો પડે છે, જો તમે કોશેટો વહેલો તોડી નાખશો તો એનું શરીર મોટું રહી જશે, પાંખો વિકાસ નહીં પામે, પછી આખી જિંદગી એને ક્રોલ કરવું પડશે, ઉડી નહીં શકે, કારણ કે એના માટે જે સંઘર્ષ જરૂરી હતો એ તમે છીનવી લીધો છે. જે પ્રતિકૂળતાઓ જરૂરી હતી એ તમે છીનવી લીધી છે. અને માટે જરૂર હોય એની કરતાં વધારે આપી દેવું એ પણ એક અપરાધ છે. બાળકને એટલું જ આપવું જોઈએ જેની કદર કરી શકે. જો આપણે બધું જ આપ્યા કરીએ છીએ તો પછી કશું જ સ્પેશિયલ નહીં રહે એના માટે. સો રેઝિલિયન્સ. ચોથો આર થોડો કડવો છે, બહુ કડવો છે, અને એ છે રિજેક્શન. બાળકના ઉછેર માટે ખૂબ બધી નાની જરૂર હોય છે. વિટામિન નો. અને ના ક્યારે પાડવી? કે જ્યારે એની સેફટી જોખમાય, એની સુરક્ષિતતા જોખમાય, જ્યારે વેલ્યુઝ કોમ્પ્રોમાઇઝ થાય, જ્યારે બાળકે કોઈ પ્રયત્ન ન કરવો પડે. એવા સંજોગોમાં એક વાલી તરીકે ના પાડવી પણ આપણી જવાબદારી છે કે બેટા, અને આ બહુ જરૂરી છે કે તાત્કાલિક નહીં મળે. બે પાવરફુલ વર્ડ્સ તમે આજે યાદ રાખી લો. એક છે નો બેટા, અને એ પણ વિનમ્ર. વિનમ્ર અસ્વીકાર બાળકનું ઘડતર કરે છે. પોલાઇટ નો, સોરી બેટા, આ નહીં થઈ શકે. અને બીજો શબ્દ છે વેટ. તાત્કાલિક નહીં મળે. કારણ કે અત્યારે તમે આપી દેશો, નિશાળની બહાર, કોલેજની બહાર જગત નહીં આપે. વારંવાર નો સાંભળવી પડશે, વારંવાર વેટ સાંભળવું પડશે, કારણ કે એ રિજેક્શનથી ટેવાયેલો જ નથી, ના સાંભળવા ટેવાયેલું જ નથી. એ બાળકને એવું લાગે છે કે આખું વિશ્વ મારી આસપાસ જ ફરે છે, હું કહીશ એ બધું જ યુનિવર્સ મને આપી દેશે, હું જેને જેને પ્રપોઝ કરીશ એ બધા હા પાડશે, હું જ્યાં જ્યાં અપ્લાય કરીશ બધે મારું સિલેક્શન થઈ જશે. નો એ સૌથી મોટું પોષક તત્વ છે બાળક માટે, કે બેટા ના તો સાંભળવી પડશે. અને રિજેક્શન શીખવવાનો બેસ્ટ રસ્તો વિશાલભાઈ કહી દીધો કે બાળકને કોઈ એક રમત સાથે સાંકળી લો. દરેક વખતે નહીં જીતી શકે, એ રમત એને વિનમ્ર બનાવશે. દરેક દિવસ એનો નહીં હોય, ત્યાંથી રેઝિલિયન્સ શીખશે. એટલે વિનમ્ર અસ્વીકાર બહુ જરૂરી છે. અને છેલ્લો આર જે વધારાનો છે, પાંચમો આર, જે આજે થોડી ગંભીર રીતે ચર્ચા કરવી જોઈએ, એ આર છે રિસ્પેક્ટ. અત્યારના શિક્ષણ યુગમાં જો સૌથી ગંભીર અને ચિંતાજનક કોઈ ઘટના આકાર લઈ રહી હોય તો એ છે કે શિક્ષકનો આદર ઘટી રહ્યો છે. આના પર વિચાર કરવા જેવો છે. શિક્ષકનો આદર ઘટી રહ્યો છે. અને એક વસ્તુ સમજી લો, એનાથી શિક્ષકને કોઈ ફેર નથી પડતો. જો તમે શિક્ષકની મજાક ઉડાવો છો, મશ્કરી કરો છો, અને વાલીઓને ખાસ કહેવાનું છે કે જો તમારા મનમાં ગુરુ માટે આદર નહીં હોય તો બાળકના મનમાં ગુરુ માટે આદર ક્યારેય નહીં જન્મે. અને જો ગુરુ માટે આદર નહીં જન્મે તો બાળક કોઈ પણ ક્ષેત્રમાં પ્રગતિ નહીં કરી શકે. ગુરુની અવગણના કરીને તમે મહાનતા પ્રાપ્ત ન કરી શકો. તો તમે જ બાળકની સામે એમ કહો છો કે તારા સાહેબને શું ખબર પડે, તો તમે ભણાવો. તો તમે ભણાવો. અને જો વિદ્યાર્થીને એવું લાગતું હોય કે એમને શિક્ષક કરતાં વધારે આવડે છે તો એ સૌથી ભયંકર તબક્કો છે જ્ઞાનનો. ત્યાં ડેડ એન્ડ આવી ગયો. ત્યાં શીખવાનું, ભણવાનું સમાપ્ત થઈ ગયું. મને બધું આવડે છે એવું જ્યારે તમને લાગે તો તમે ખાલી ફિઝિકલી નિશાળે જાઓ છો, તમારી પ્રગતિ અટકી ગઈ છે. તમારા મનમાં ગુરુ માટે અનાદર હશે તો એનાથી ગુરુને કંઈ ફેર નહીં પડે, બિલીવ મી. કારણ કે તમે માત્ર એક પાસિંગ સ્ટુડન્ટ છો, એક વર્ષમાં નીકળી જશો, એમનું કામ શરૂ રહેશે.
પણ એમનો અનાદર કરીને, એમની મશ્કરી કરીને, એમને ગંભીરતાથી ન લઈને તમે તમારા માટે જ્ઞાનનો એક દરવાજો બંધ કરો છો. કેટલા બધા લોકો એવા છે ને જેમણે એમની પાસેથી મેળવ્યું હશે કંઈક, અને બની શકે કે દરેક શિક્ષક પ્રિય ન હોય. આઈ એડમિટ એન્ડ આઈ એક્સેપ્ટ કે દરેક શિક્ષક લવેબલ નથી હોતા. શિક્ષક પ્રિય ન હોય તો ચાલે, પણ આદરણીય તો હોવા જ જોઈએ. એ બહુ જ જરૂરી છે. અને આને છે ને હું શિવના ધનુષની ઘટના કહું છું. જ્યારે મને મનહરભાઈ મળ્યા હતા ત્યારે પણ એમણે આ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. અને ખાલી મનહરભાઈ નહીં, ઘણા બધા શિક્ષકોએ જ્યારે મને મળ્યા છે ત્યારે આ ચિંતા, આ નિસ્બત, આ કન્સર્ન, આ કાળજી એમનામાં હોય છે. અને હું એને કહું છું શિવનું ધનુષ. એકવાર નિશાળમાં એક છોકરાને ઊભો કરીને માસ્તરે પૂછ્યું કે શિવનું ધનુષ કોણે તોડ્યું? 8મા ધોરણનો વિદ્યાર્થી. અને એણે કીધું કે સાહેબ મેં નથી તોડ્યું, હું તો 3 દિવસથી આવ્યો નહોતો. અને શિવને તો ખોટા ખોટા આરોપ કરવાની ટેવ છે. એ દર વખતે આળ મારા પર જ લગાવે છે કે મેં જ તોડ્યું હશે, મેં નથી તોડ્યું. શિક્ષકે કીધું તારા વાલીને બોલાવતા. એના પિતાને બોલાવવામાં આવ્યા અને પિતાને કીધું કે જો આ બહુ ગંભીર વિષય છે કે મેં તમારા બાળકને એવું પૂછ્યું કે શિવનું ધનુષ કોણે તોડ્યું, તો એ એમ કહે છે કે મેં નથી તોડ્યું. તો પિતાએ રોફ જમાવીને કીધું કે એ ના પાડે છે તો એને નહીં તોડ્યું હોય. મારું બાળક ખોટું ન બોલે. એટલું જ નહીં, એણે ચેકબુક કાઢી કે ધનુષ કેટલાનું આવે, બોલો આપણે મંગાવી દઈએ. એક ધનુષ માટે હું કામ દુઃખી થાવ છું? પછી બહાર નીકળીને એણે એના છોકરાને આમ હળવેકથી પૂછ્યું કે તે તોડ્યું હોય તો કહી દે, હું ફોડી લઈશ. અત્યારે સમસ્યા આ છે. કોઈને ધનુષ વિશે નથી જાણવું, જ્ઞાન શું છે, સત્ય શું છે એ નથી જાણવું, બસ પોતાના બાળકને બ્લાઇન્ડલી ડિફેન્ડ કરવા છે. શિક્ષકોને કઈ વ્યક્તિગત દુશ્મનાવટ નથી હોતી કોઈની સાથે, પણ એ તમને ફોન કરીને એવું કહી રહ્યા છે કે તમારું બાળક ભણવામાં અનિયમિત છે, નિશાળે નથી આવતું, ઇરેગ્યુલર છે, તો એ તમારા માટે એક પીસ ઓફ ઇન્ફોર્મેશન છે. એ ગુનો નથી, એ આરોપ નથી. અને એના પર ચર્ચા થવી જોઈએ, ડિફેન્સ મિકેનિઝમ એક્ટિવેટ ના થવું જોઈએ. એ તમને એક માહિતી આપી રહ્યા છે કે તમારું બાળક ભણવામાં નબળું છે, સો બી પ્રિપેર્ડ. કદાચ એના મેથ્સમાં ઓછા આવે, અમે બધું ટ્રાય કરી ચૂક્યા છીએ પણ નથી મેથ્સ એને સમજાતું, સો બી પ્રિપેર્ડ. ક્યારેક શિક્ષકો તમને તૈયાર કરતા હોય છે. મારી પાસે એક પત્તાની કેટ છે, અને આ શું કામ છે એ હું તમને 5 મિનિટમાં કહું. એ પહેલા મારે 2 વસ્તુ કહેવી છે. એક છે ટ્રસ્ટ અને એક બીજું છે એન્જોયમેન્ટ. જો બાળકને ભણવામાં મોજ નહીં આવે તો કશું જ આગળ નહીં થાય, તો એક્સલન્સ નહીં આવે. એક્સલન્સ સુધી પહોંચવાનો એક જ રસ્તો છે, એન્જોયમેન્ટ. મોજથી ભણે છે કે નહીં. અને બીજું છે ટ્રસ્ટ. મને સૌથી મોટી વક્રતા એ લાગે છે કે તમે 10 જણને પૂછીને, 100 જણને પૂછીને તમારા બાળકની નિશાળ નક્કી કરો છો, છતાં તમને શિક્ષકો પર અવિશ્વાસ છે. એમનામાં વિશ્વાસ ન હોય તો કાંઈ નહીં, નિશાળમાં વિશ્વાસ ન હોય તો કાંઈ વાંધો નહીં, બાળકમાં વિશ્વાસ ન હોય તો કાંઈ નહીં, તમારી પસંદગીમાં તો વિશ્વાસ રાખો. અમે ઘણીવાર પેશન્ટ્સને પણ આ કહેતા હોઈએ છીએ કે તમે ડૉક્ટર પર ભરોસો ન રાખો તો કાંઈ નહીં, પણ તમે જે શ્રદ્ધાથી અહીંયા આવ્યા છો, જે ડૉક્ટરની તમે પસંદગી કરી છે, તમારી પસંદગી પર તો ભરોસો રાખો. તો આ ટ્રસ્ટ ઇન ધ પ્રોસેસ, એની મેથડ્સમાં ભરોસો હોવો જોઈએ કે શિક્ષક જે ભણાવે છે બરાબર છે. કારણ કે એ તમે પસંદ કરી છે. શિક્ષકો તો બોલાવા નહોતા એવા ઘરે કે તમે આવો, તમે નિશાળ પસંદ કરી છે, તમે શિક્ષકો પસંદ કર્યા છે. પછી શેનો અવિશ્વાસ? આ કાર્ડની વાત. કારણ કે સૌથી અગત્યનો મુદ્દો મારે છેલ્લે છંછેડવો છે, અને એ છે કમ્પેરિઝનનો. કારણ કે બહુ મજા આવતી હોય છે સરખામણી કરવામાં, તુલના કરવામાં દરેક વાલીને. તો એક એવું સત્ય જે આપણી આંખો ખોલી શકે છે, એવું એક સત્ય હું તમારી સામે લાઈવ ડેમો આપું છું. આ પત્તાની કેટ છે અને આને હું શફલ કરું છું. ઓકે, હવે અત્યારે
આ 52 પત્તાનો જે ઓર્ડર છે, જે ક્રમ છે, એ એટલો યુનિક છે કે આજ સુધી યુનિવર્સમાં ક્યારેય આ ક્રમ હજી સુધી આવ્યો નથી ને હવે આવશે નહીં. ફરીવાર આવું નહીં થાય. ધીસ ઇઝ સો યુનિક. કારણ કે 52 પત્તાને જ્યારે આપણે ઉલટ સુલટ કરીએ અને રીશફલ કરીએ ત્યારે એને એટલા બધા કોમ્બિનેશન્સ બને કે જેની સંખ્યા પૃથ્વી પર રહેલા અણુઓ કરતાં પણ વધારે છે. તો વિચાર કરો કે દરેક વખતે જ્યારે તમે ચીપો છો ત્યારે દરેક વખતે એક યુનિક ઘટના આકાર લે છે, એક યુનિક ક્રમ આકાર લે છે. હવે તમે વિચાર કરો કે આ તો 52 પત્તાની વાત છે. માનવ શરીર કેટલા અણુઓનું, કેટલા કોષોનું, કેટલા ડીએનએનું બનેલું છે. તો દરેક બાળક યુનિક કેમ ન હોઈ શકે? 75 ટ્રિલિયન સેલ્સ, એમાં આટલા ડીએનએ, એમના અનુભવો, એમનું બાળપણ, એમનો ઉછેર, એમના સપના, એમના મિત્રો, એમનું વાતાવરણ કેટલું અલગ થતું જાય ને. તો જે એ બાળકની આઈડેન્ટિટી છે, એનું જે અસ્તિત્વ છે, એટલું યુનિક છે કે આ બ્રહ્માંડમાં આજ પહેલા ક્યારે આવું થયું નથી ને હવે ક્યારે થશે નહીં. તો શેની સરખામણી? અને બીજું, કમ્પેરિઝન કરવી જ હોય તો કરવી જોઈએ. કારણ કે કમ્પેરિઝન વગર આપણને ખબર નથી પડતી કે વેર વી સ્ટેન્ડ, આપણે ક્યાં ઊભા છીએ. પણ જો તુલના કરવી જ હોય તો કોઈ અન્ય બાળક સાથે ન કરો, તમારા બાળકની ભૂતપૂર્વ જાત સાથે કરો. કે બેટા ગયા વર્ષે તે આવું કર્યું હતું, આ વર્ષે તું વધારે વાંચી શકે છે, વધારે એકાગ્રતાથી બેસી શકે છે. ગઈ મેચમાં રન નહોતા થયા, આ મેચમાં સરસ રન થયા તારા. ધીસ ઇઝ ધ બેસ્ટ વે ટુ કમ્પેર. જો ખરેખર બાળકની કમ્પેરિઝન કરવી હોય તો એની જ પ્રીવિયસ સેલ્ફ સાથે કરો. કારણ કે એનાથી ઇન્ટરનલ મોટિવેશન આવશે, કોન્ફિડન્સ આવશે, ભય નહીં આવે, ઈર્ષા નહીં આવે. અને ત્રીજી મહત્વની વાત, હજી જો તમારે સરખામણી કરવી જ હોય, કારણ કે તમે કરશો જ, મને ખાતરી છે, જો કરવી જ હોય તો આ 3 ફિલ્ટરમાંથી પસાર કરીને પછી સરખામણી કરજો. ફિલ્ટર નંબર 1, ઇઝ ઇટ ફેર? જે સરખામણી તમે કરી રહ્યા છો એ વ્યાજબી છે? કારણ કે વિદ્યાર્થીનું બેકગ્રાઉન્ડ અલગ છે, ઘરનું વાતાવરણ અલગ છે, એની ગ્રહણ ક્ષમતા અલગ છે, યાદ શક્તિ અલગ છે, ઉછેર અલગ છે, જીનેટિક્સ અલગ છે. તો ઇઝ ઇટ ફેર? તમે જે સરખામણી કરી રહ્યા છો એ વાજબી છે? 2, ઇઝ ઇટ હેલ્પફુલ? એ સરખામણી કરવાથી બાળકને મદદ મળી રહી છે કે એનો કોન્ફિડન્સ તૂટી રહ્યો છે? કારણ કે જો એ સરખામણી કરવાથી એ પ્રેરિત થતો હોય, ઇન્સ્પાયર થતો હોય તો કરવી જોઈએ. કારણ કે આપણે બધા ઇન્સ્પાયર થઈએ છીએ કમ્પેરિઝનથી કે મારે ફલાણા જેવું કરવું છે. દેટ ઇઝ કમ્પેરિઝન, પણ દેટ ઇઝ પોઝિટિવ કમ્પેરિઝન. એ તમને મદદ કરે છે, તમને બળ આપે છે, તમારી અંદર આગ લગાડે છે. અને ત્રીજું, ઇઝ ઇટ એક્શનેબલ? જેની સાથે તમે સરખામણી કરો છો એ જે કરે છે એવું આ કરી શકશે? તો કરો. એ સવારે 4 વાગે ઉઠીને દાખલા ગણે છે, આ ઉઠી શકશે? તમે ઉઠી શકશો પહેલા? કારણ કે સરખામણી કરતી વખતે આપણે મા બાપનો ભોગ તો જોતા જ નથી. અને સરખામણી કરવી હોય તો એના મા બાપ કેટલો ભોગ આપે છે ને એ ભોગની સરખામણી કરો કે હું શું કરું ને એ શું કરે છે. માત્ર બાળકની ન કરો તો તમે વાલીઓ શું ભોગ આપ્યો છે એ જુઓ ને. એ એના પપ્પાએ 4 વાગે ઉઠીને વાંચે છે, એના મમ્મી 5 વાગે ઉઠીને એને ચા કરી દે છે, સતત એની બાજુમાં બેસે છે, 6 મહિનાથી ફરવા નથી ગયા, કોઈ સામાજિક પ્રસંગમાં હાજરી નથી આપતા, મોબાઈલ સાઈડમાં મૂકીને એની બાળકની બાજુમાં બેસે છે. એ ભોગ આપવા તૈયાર છે? તમે અને બાળક બંને તો સરખામણી કરો. આના વગર કોઈ જ સરખામણીનો અર્થ નથી. અને દરેક ઘરમાં નિષ્ફળતાને સહજ બનાવો. વી વિલ હેવ ટુ નોર્મલાઇઝ ફેલિયર્સ. જો બાળકને આગળ વધારવું હશે તો કેમ આમ થયું એમ નહીં, તને આમાંથી શું શીખવા મળ્યું, તને આમાંથી શું શીખવા મળ્યું અને તું આગળ શું કરી શકે, કઈ રીતે આમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે. આપણે એના બોડીગાર્ડ નથી બનવાનું, આપણે એના કોચ બનવાનું છે. કોચ એને ગ્રાઉન્ડ પર એકલો મૂકી દે છે, એને ભૂલો કરવાની તક આપે છે, એને લડાઈ કરવાની તક આપે છે, પણ અંદર બેઠા હોય છે, બધું ઓબ્ઝર્વ કરતા હોય છે.
થોડા સમય પહેલાં મેં એક બહુ સુંદર આર્ટિકલ વાંચ્યો હતો. છેલ્લી વાત કહીને હું મારું વક્તવ્ય પૂરું કરીશ કે પેરેન્ટલ નાર્સિસિઝમ, આવો એક શબ્દ છે, પેરેન્ટલ નાર્સિસિઝમ, હાઉ ટુ રેઝ સક્સેસફુલ બટ મિઝરેબલ કિડ્સ. સફળ છતાં દુઃખી બાળકો કઈ રીતે ઉછેરવા. એ બાળક તો સફળ થઈ જશે, પણ જો એ હસવાનું ભૂલી જાય, રમવાનું ભૂલી જાય, ગીતો ગાવાનું ભૂલી જાય, તો એ સફળતા શું કામની. એટલે માત્ર એને સપનું નથી બતાવવાનું, એની સાથે બેસવાનું છે, એને સપોર્ટ કરવાનો છે. કલામ સાહેબ એવું કહેતા, ફેલનો અર્થ થાય ફર્સ્ટ એટેમ્પ્ટ ઇન લર્નિંગ. ફેલનું ફૂલ ફોર્મ થાય ફર્સ્ટ એટેમ્પ્ટ ઇન લર્નિંગ. એન્ડનો અર્થ થાય એફર્ટ નેવર ડાઈઝ. અને નોનો અર્થ થાય નેક્સ્ટ ઓપોર્ચ્યુનિટી. તો કયો અભિગમ આપણે બાળકને આપીએ છીએ એ બહુ જરૂરી છે. અને છેલ્લી વાત, આપણે બાળકને બધું આપશું, પણ જો એનામાં કૃતજ્ઞતા અને કરુણાનો અભાવ હશે તો સરવાળે આ જગતનું ભલું નહીં થાય. આ જે કાંઈ આપણે કરી રહ્યા છીએ એ લોક કલ્યાણ માટે કરી રહ્યા છીએ. બાળ કલ્યાણ તો ખરું જ, પણ લોક કલ્યાણ. આપણે સમાજને એક સારો નાગરિક આપવાનો છે. આપણે માત્ર એનો વિચાર કરીને છટકી નથી જવાનું. આપણું વિઝન ઓલ ઇન્ક્લુઝિવ હોવું જોઈએ. જે ટેકનોલોજીને આપણે વાત કરીને કે એવું હું શું વિકસાવવું કે જેનાથી લોકોને લાભ મળે, લોકોનું ભલું થાય, લોકોનું સારું થાય. તો એની પાછળનો એક હિડન એજન્ડા લોક કલ્યાણ છે. સાહેબે જ્યારે આઈએએસ બનવાના સપના જોયા હશે ત્યારે એની પાછળનો એક એજન્ડા લોક કલ્યાણ હશે કે હું સુવ્યવસ્થામાં કઈ રીતે કોન્ટ્રીબ્યુટ કરી શકું, હું લોકોની પીડા કઈ રીતે ઓછી કરી શકું, હું લોકોની સમજણ કઈ રીતે વધારી શકું. તમે આ જગતને કઈ રીતે ઉપયોગી થવા માંગો છો, આ એક જ પ્રશ્ન સાથે આજે સુવાનું છે. અને એટલે જ્યારે બાળકમાં ગ્રેટિટ્યુડ અને ગિવિંગ નથી હોતું, મતલબ લેક ઓફ ગ્રેટિટ્યુડ એન્ડ ગિવિંગ, બાળક માત્ર મેળવ્યા જ કરે છે, મેળવ્યા જ કરે છે, મેળવ્યા જ કરે છે, ત્યારે એને એવું લાગે છે કે આખું વિશ્વ એની આસપાસ ફરે છે, એ જ પોતે આખા વિશ્વના કેન્દ્રમાં છે. બાળકને આપતા શીખવવું પણ એટલું જ જરૂરી છે. જે મળ્યું છે એનો આભાર પણ માનવતા શીખવવું જોઈએ. જો કૃતજ્ઞતા અને કરુણા નહીં હોય તો ગમે એટલું ભવિષ્ય ઉજ્જવળ હશે, એ કશાય કામનું નથી. તો આઈ લીવ યુ વિથ ધીસ આઈડિયા. થેન્ક યુ સો મચ. તમે ઘણી શાંતિથી મને સાંભળ્યો. અને ફરી એકવાર મનહરભાઈ અને મિત્તલબેન માટે એક જોરદાર તાળીઓ. આ એક યજ્ઞ છે, શિક્ષણ એક યજ્ઞ છે. અને બિલીવ મી, એમાં આહુતિ મા બાપે પહેલાં આપવી પડે છે. તમે જો એવું સમજતા હો કે નિશાળ વિક્રમ સર છે, વિક્રમ સર એક બહુ સરસ શબ્દ વાપરે છે કે નિશાળી એસ્કેપિઝમ નથી. નિશાળે છોકરું મોકલી દીધું એ પલાયનવાદ નથી, એ પલાયનનો માર્ગ નથી. તમારી જવાબદારી કાંઈ ઓછી નથી થતી, ઉલટી વધી જાય છે. અને એટલે એ યજ્ઞમાં આહુતિ તો મા બાપે આપવી જ પડશે, ભોગ પણ આપવો પડશે. હા, શિક્ષકો આપણી સાથે છે, કારણ કે મારી સાથે રહ્યા છે અને મારી દીકરીની સાથે છે, એટલે મને ખબર છે કે શિક્ષકો હંમેશા સાથ આપે છે. આજે જ હું કોઈકને કહેતો હતો કે આ જગતની સૌથી ઇનોસન્ટ બ્રીડ હોય ને, સૌથી નિર્દોષ જાત, નિર્દોષ પ્રજાતિ એ શિક્ષકોની છે. બિચારા કોઈને નડતા નથી. હા, ક્યારેક વર્ગખંડમાં ખીજાઈ લે, વઢી લે, પણ એમનો ગુસ્સો પણ એમનો પ્રેમ હોય છે. એ જ્યારે કશું કહેતા હોય છે એની પાછળ એનો હેતુ આપણો ઉદ્ધાર હોય છે. તો એને સમજીએ અને એક જવાબદાર, સભાન વાલી બનીએ. થેન્ક યુ સો મચ.